કોંગ્રેસનું જોરદાર વિરોધ પ્રદર્શન સલાબતપુરા આંબેડકર પ્રતિમા પાસે દેખાવો। ભારે વરસાદ છતાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટ્યા। રાહુલ ગાંધી મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ। ધર્મેન્દ્ર પ્રધાનના નિવેદન સામે આક્રોશ। તમારું નામ અને આજે કઈ જગ્યાએ શું થયું? સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ધરણા કાર્યક્રમ છે, જેમાં હું અસલમ સાયકલવાલા સેવાદળના અમારા સંગઠક સંતોષભાઈ પાટીલ, અવધેશભાઈ મોરિયા, મુસ્તદીકભાઈ કાનુંગા અને ખૂબ મોટી સંખ્યામાં અન્ય કાર્યકર્તા યુવાનો ઉપસ્થિત રહ્યા છે। કાર્યક્રમનો મુખ્ય મુદ્દો એ છે કે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા માંદરજા રિંગ રોડ ખાતે કે જે પ્રમાણે પરમ દિવસે વિદ્યાર્થીઓ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારે અમાનવીય અત્યાચાર કર્યો, એમાં પણ જે વિદ્યાર્થીનીઓ હતી એમની સાથે ખૂબ બીભત્સ રીતે જે વર્તન થયું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। લોકશાહીમાં સૌને આંદોલન કરવાનો પૂરતો અધિકાર છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકશાહી કે બંધારણમાં માનતી જ નથી। ને ગઈકાલે પણ દેશના સૌના હૃદય સમ્રાટ એવા રાહુલ ગાંધીજી, મલ્લિકાર્જુન ખરગેજી, અખિલેશ યાદવજી, પ્રિયંકા ગાંધીજી સહિત વિપક્ષના સાંસદોની જે ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં આવી છે એનો અમારો વિરોધ છે। કોંગ્રેસ પાર્ટીની મુખ્ય માંગ એ છે કે જે પરીક્ષા પદ્ધતિ છે, શિક્ષણ પદ્ધતિ છે દેશની હાલમાં, એમાં ચડિયા જાટક ફેરફાર થવો જોઈએ અને જેમના કાર્યકાળમાં સૌથી વધારે પેપર લીક થયા છે એ કૌભાંડકારી ભ્રષ્ટાચારી ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક અસરથી મંડળમાંથી બરતરફ કરવા જોઈએ। અમિત શાહ જેવા ગૃહમંત્રી કે જેણે અમાનવીય અત્યાચાર કર્યો છે, આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કર્યો છે, જનરલ ડાયરની ભૂમિકા ભજવી છે, એવાની સામે તાત્કાલિક કાર્યવાહી કરવી છે। માંગ સાથે કોંગ્રેસ પાર્ટીને સંસદમાં ચર્ચા થાય તંદુરસ્ત રીતે, એ માંગ સાથે કોંગ્રેસ પાર્ટીનું આમાં આંદોલન ચાલી રહ્યું છે। એમાં સુરત શહેર કોંગ્રેસના સૌ આગેવાનો કાર્યકર્તા એમાં સક્રિય રીતે જોડાઈને રાહુલ ગાંધીજીને, મલ્લિકાર્જુન ખરગેજીની, અખિલેશ યાદવજીની ઇન્ડિયા ગઠબંધનની લડાઈને સમર્થન આપી રહ્યા છે।